હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું બીનલ પારેખ. તો બસ અહીંયા આવી ગયા છે અમે હાથીજણ બાગવન રેસ્ટોરન્ટની અંદર, જે બેન્ક્વેટ રેસ્ટોરન્ટ છે. અને એની સ્પેશિયાલિટી એ છે કે ભાઈ એને પાણીની અંદર બેસીને જે કહેવાય છે ડાઇનિંગ બનાવ્યું છે. એટલે થોડીક આપણને અલગ લાગે રેસ્ટોરન્ટ જે નોર્મલી આપણે જતા હોય એના કરતાં. અને એની અંદર જે બેસીને જમવા માટે બહુ જ વેઇટિંગ કરવું પડે છે અને અહીંયા અમે બસ વેઇટિંગ જ કરીએ છીએ. અમે 50 મિનિટ એટલે કે 40 to 45 મિનિટ વેઇટિંગ કરેલું. થોડા કંટાળી ગયા હતા અને ગરમી બી સખત લાગતી હતી, પણ એ લોકોએ કુલર મૂકેલા હતા એટલે થોડો વાંધો નથી આવ્યો. પવન બી બહુ સરસ હતો. અને હું એ જ ડિસ્કશન કરતી હતી કે ભાઈ એસી હોલ બી એ લોકોના હોય છે, તો તમે એમાં બી બેસીને જમી શકો છો. પણ પબ્લિક જે હોય એ લોકોને એવું હોય કે ભાઈ અમે આટલે દૂર આવ્યા છે, આટલી સરસ રેસ્ટોરન્ટ છે, તો અમે લોકો પાણીની અંદર જે બેસવાનું જે ડાઇનિંગ એ લોકોનું છે એમાં બેસીને જ અમે લોકો જમીએ. એટલે બસ અમે અહીંયા વેઇટિંગ કરીએ છીએ. બર્થડે હતી પપ્પાની, એટલે એમની ઈચ્છા હતી કે ભાઈ અમે બધા ત્યાં જઈએ. અદરવાઇઝ અમે લોકોએ ના પાડી હતી કે ભાઈ અત્યારે ગરમી બહુ છે, નથી જવું, કારણ કે ગરમીના લીધે છોકરાઓ બી થોડા હેરાન થઈ જાય અને થોડું દૂર બી પડતું હતું. ને અત્યારે અમારે ઉપર બહુ જ બર્થડે આવી ગઈ હતી ને અમે છેલ્લા 4-5 દિવસથી બહારનું જ જમતા હતા. બટ હવે એમની ઈચ્છા હતી એટલે પછી અમે કીધું કંઈ વાંધો નહીં. એટલે પછી આવ્યા અહીંયા. અને ચિલ્ડ્રન એરિયા બી છે, તો ત્યાં જે કહેવાય છે બાળકોને રમવા માટે બી બહુ સરસ છે. આ બધી જગ્યા કેવી છે કે સિટીથી થોડી દૂર હોય છે, એટલે તમારે ગાડી લઈને જાઓ તો વધારે સારું. અને મેઇન તો શું છે કે ઓપન એરિયા હોય એટલે તમને થોડુંક અલગ લાગે, થોડુંક આમ રિલેક્સ તમને ફીલ થાય. પણ મારો જે સ્પેશિયલ અનુભવ છે કે ભાઈ તમે થોડુંક વિન્ટર ટાઈપ હોય ત્યારે તમે જાઓ તો વાંધો ના આવે. ગરમીમાં થોડું તમને અકળામણ થાય, ભલે પવન આવતો હોય તો પણ. બટ જે પહેલી વાર જાય છે એને બધી વસ્તુ બહુ નવું લાગે, પણ જે વન ટાઈમ ઓલરેડી જઈને આવેલું હોય એ સેકન્ડ ટાઈમમાં એવું જ પ્રિફર કરે કે ભાઈ અમે વિન્ટર હોય ત્યારે જઈએ, કે થોડુંક ગરમી ને ઠંડી મિક્સ હોય એવી ઋતુમાં તમે જાઓ આવી બધી રેસ્ટોરન્ટની અંદર. કારણ કે હાથીજણ એરિયાની અંદર તો બહુ બધી આવી તો ઓપન છે. બંસરી વિલા છે, શ્યામ વિલા છે, બંસરી છે, તો તમને બહુ સરસ મજા આવે. પણ આ બધી વસ્તુ ગરમીમાં ઓછી અનુકૂળ આવે, જે સ્પેશિયલી એસીમાં જે લોકો રહે છે. તો આ હતો રેસ્ટોરન્ટનો રિવ્યૂ. રેસ્ટોરન્ટ બહુ સરસ છે, જમવાનું બી બહુ બધું સારું હતું. બટ અમે જે લાસ્ટ ટાઈમ આવ્યા હતા એ જ વસ્તુ મેં ઓર્ડર કરી હતી, પણ આ વખતે થોડી સબ્જી અમે જે અલગ ઓર્ડર કરી હતી, પણ આમાં થોડું ટેસ્ટલેસ હતી. 2 સબ્જી મંગાવી હતી, એમાં એક સબ્જી અમને ઓછી ભાવી હતી. સ્ટાર્ટરમાં હરાભરા કબાબ હતું અને અમારી રેગ્યુલર સબ્જીમાં અમે લોકોએ મંગાવ્યું હતું ચીઝ પનીર મસાલા, અને બીજું જે મંગાવ્યું હતું એ જે કહેવાય કાજુ ના પનીર કોફતા જૈન મંગાવેલું, પણ એમાં કંઈ અમને લાગ્યું નહીં. ના, શાહી પનીર મંગાવ્યું હતું. શાહી પનીરની અંદર તો બહુ જ સરસ ટેસ્ટ હોવો જોઈએ, પણ ટેસ્ટલેસ સબ્જી હતી. એટલે અમે રિવ્યૂ બી આપ્યા કે ભાઈ આ સબ્જી બરાબર નથી, નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો. એમને કીધું કે એવું હોય તો તમારે અમને પહેલાં કહી દેવું જોઈએ. મેં તો કંઈ વાંધો નહીં, આપણે કોઈ એવો ઇસ્યુ કરવા ઝઘડો કરવા તો ગયા નહોતા ત્યાં આગળ. એટલે જસ્ટ અમે નોર્મલી જ કીધું કે ભાઈ આ વસ્તુ સારી નથી. એટલે મેં કીધું હા વાંધો નહીં, અમે જોઈ લઈશું. તો આ વેઇટિંગ એરિયા છે, પહેલાંનો વિડીયો છે. વિડીયો મેં આડાવડી મૂકી દીધા છે. એટલે વેઇટિંગ એરિયા બી બહુ બધો સારો છે. બટ ભૂખ લાગી હતી અને નંબર આવ્યો તો અમારો આઈ થિંક 9:45 વાગે નંબર આવ્યો હતો. અને જે અમને લોકોને મેક્સિમમ અમે લોકો 7:30-8 વાગે કે 8:30 વાગે અમે જમી જ લઈએ છીએ, એની જગ્યાએ 9:30 9:45 વાગે નંબર આવ્યો હતો. અને આ બાજુમાં એક ગાર્ડન એરિયા છે, તો ત્યાં બી તમે આવી રીતે બર્થડે પાર્ટી કે બધું એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે. તો બલૂન્સ હતા ત્યાં આગળ, તો અમારે બલૂન્સ જોઈને તો બંને જણા ગાંડા થઈ જાય છે, વિધિ અને અંશ. તો બલૂન્સ ફોડે છે. દેખો, બર્થડે હોય કે કોઈ બી નાનું મોટું સેલિબ્રેશન હોય, પરિવાર સાથે જાય તો એક એન્જોયમેન્ટ, એ વસ્તુ ફિલિંગ અલગ છે. 2 માણસ જાય અને પૂરું ફેમિલી જાય, એક આ બધી મેમરી કેપ્ચર થાય છે. બિકોઝ ખાવાની તો કોઈ માણસને એવી નવાઈ હોતી નથી. તમે ઘરે મંગાવીને બી પંજાબી સબ્જી રોટી ખાઈ શકો છો, નોર્મલી આપણે હોટલમાં જતા જોઈએ છે. પણ અમુક જે આપણા ઘરથી થોડીક દૂર હોટલ હોય ને, એમાં કેવું હોય કે તમે ફેમિલી સાથે એટલો ટાઈમ જે કહેવાય છે એ સ્પેન્ડ કર્યો કહેવાય. કે ભાઈ આમ તો જનરલી બધા ઘરમાં હોય, છતાં બી પોતપોતાના કામમાં બિઝી હોય, કોઈ ફોનમાં, કોઈ ટીવીમાં, બરાબર છે. પણ જ્યારે ઘરની બહાર તમે આવી રીતે નીકળો સ્પેશિયલી, ત્યારે તમે
એ ટાઈમ ફક્ત તમારી ફેમિલી સાથે જ હોય અને એમને જ તમે એકબીજા સાથે ટાઈમ આપતા હોય, એક મેમરી કેપ્ચર થાય, એટલે બહાર જવું ગમે. અને જવું જ જોઈએ દર 1 મહિને 2 મહિને સારી એવી હોટલ જે કહેવાય તમારા ઘરથી દૂર હોય તો તમે આવવા જવામાં એ ટાઈમ જે જોડે રહો તમારા પરિવાર સાથે તો એ મેમરી જે છે એ કેપ્ચર થાય તમારી. તો બસ અહીંયા સબ્જીને આવી ગયું છે. એનું જે ડાઇનિંગ એરિયા છે એમાં થોડીક આ વખતે થોડીક લાઇટિંગ બી ઓછી હતી. અમારા ફોનની લાઇટિંગ છે, અધરવાઇઝ તો શું સબ્જી હતી અને ડીશ તમે ક્યાં મૂકી છે, લાઇટિંગ ઓછી હતી તો અમને કંઈ દેખાતું જ નહોતું. બટ જેને કેન્ડલ લાઇટ ડિનર ગમતું હોય, અંધારું અંધારું જે કહેવાય ને એમ એ ટાઈપનું, એ લોકો માટે બહુ બેસ્ટ છે. પણ જે બાળકો ફેમિલી આવે એના માટે થોડુંક આમ પેલું ફીલ થાય, અધરવાઇઝ ઓકે હતું. એક વાર તમે જશો તો તમને આઈડિયા આવી જ જશે. બધાની ચોઈસ અલગ અલગ હોય. અને બસ તો અહીંયા હવે બેઠા છીએ, તમે જોઈ શકો છો કે ભાઈ હું કઈ રીતના શું કહેવા માગું છું. રેસ્ટોરન્ટ જ્યારે હું પહેલી વાર ગઈ ત્યારે મને બહુ જ ગમી હતી, પણ એ વાતને બી 2.5-3 વર્ષ આ જનરલી કોઈ બી રેસ્ટોરન્ટ કે કોઈ બી બિઝનેસ કોઈ ઓપન કરે ને ત્યારે સ્ટાર્ટિંગમાં બહુ બધું ધ્યાન આપે. પછી એકવાર બહુ જ બધી ભીડ થવા માંડે, જૂની થઈ જાય ને એટલે ધીરે ધીરે બધી વસ્તુ જે છે ને થોડી ચેન્જ થઈ જાય. એટલે આપણી એક્સપેક્ટેશન શું છે, હાઈ જ હોય કે ભાઈ પહેલી વાર ગયા હતા ને પહેલી વાર જે સર્વિસ મળી હતી, જે પહેલી વાર આપણને ફીલ થયું હતું એ બીજી વાર બી થાય. પણ હવે હું બીજી વાર 3-4 વર્ષ પછી આ રેસ્ટોરન્ટમાં આવી છું, એટલે મે બી બની શકે છે કે ભાઈ જે વસ્તુ પહેલાં હોય પછી ના બી હોય. એ રીતના સર્વિસ બહુ ફાઇન હતી, વસ્તુ બી બહુ બધી સરસ હતી. બટ આપણી એક્સપેક્ટેશન થોડી હાઈ થઈ જાય એમ એવી વસ્તુ છે. ઓકે, તો અહીંયા બસ અમે લોકો જમવાનું અમારું જે છે હવે સ્ટાર્ટ થશે અને ફાઇનલી નંબર આવી ગયો છે. અને જનરલી અહીંયા વેઇટિંગ જ હોય છે અને 10-10:30 પછી એ લોકો નથી લેતા. તમારે જવું હોય તો 10:30 પહેલાં જ તમે જાઓ તો વધારે સારું. 7:30-8 વાગે તમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ તો સરસ તમારો નંબર આવી જશે. તો બસ એની પહેલાં અમે લોકો મયુર રેસ્ટોરન્ટમાં ગયા હતા અને આ રહી હતી બાગવન. એની પહેલાં અમે લોકો ઘરે મંચુરિયન મંગાવ્યું હતું. પછી એની પહેલાં પીઝા હતા. એની પહેલાં અમે બીજી જે કહેવાય ઢાબા સ્ટાઇલ હતું એમાં અમે પંજાબી ફૂડ ખાધેલું. એટલે હમણાંથી અમે બહુ જ એમ કહેવાય ને બહુ જ વધારે પડતું બહાર જમવાનું થઈ ગયું છે. આપણે કહેવાય છે કે ભાઈ સાંજે બહાર ના જમવું જોઈએ. જનરલી બને ત્યાં સુધી તમે બપોરના ટાઈમમાં હેલ્ધી ફૂડ આવી રીતે, હેલ્ધી નહીં પણ એમ કે આવું હેવી તમે જે નાન પરાઠા બધું ખાતા હોય બપોરના ટાઈમે તમે જમી લો તો સાંજ સુધીમાં પચી જાય. ઘણા લોકો એવા છે કે જે રેસ્ટોરન્ટમાં જમે છે ને બપોરના ટાઈમે જ જમે છે, એટલે સાંજ સુધીમાં બધું ખાવાનું પચી જાય અને એમની તબિયત બી ના બગડે. હવે તમે 10 વાગે આ બધી વસ્તુ જમેલા હોય 10:30 વાગે તો ઓબ્વિયસલી છે કે તમારું શરીર બી વધવાનું છે, તમને ગેસની બી તકલીફ થશે, તમારી હેલ્થ બી ખરાબ થશે. એટલે બને ત્યાં સુધી આવી બધી વસ્તુ તમે વહેલા જમી લો તો વધારે સારું છે. બટ કંઈ નહીં, જ્યારે જે સમય હોય એ પ્રમાણે રહેવું.